નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 8 મનુષ્ય સિંહયોહો મૈત્રીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે અનુવાદથી. સૌરાષ્ટ્ર પ્રદેશે સતાધાર ગ્રામસ્ય સમીપે મોટી મૌણપરી નામકઃ ગ્રામઃ વર્તતે. કતિચિત્વર્ષ પૂર્વે તસ્મિन् ગ્રામે માત્રા વાલઃ નામકઃ એકઃ કૃષિવલઃ આસીત. નદ્યાઃ તટે કૃષિવાટિકા આસીત. માત્રા વાલઃ પ્રતિદિનં વાટિકાયાં વૃક્ષતલે સ્થિત્વા નદ્યાઃ જલમ અપશ્યત. જોઈએ તેનું અનુવાદ. સૌરાષ્ટ્ર પ્રદેશમાં સતાધાર ગામની પાસે મોટી મૌણપરી નામનું ગામ છે. કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો. નદીને કાંઠે માત્રાવાળાની વાડી હતી. માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો. એકદા સહ અપશ્યત સિંહમ સ્વભાર્યાય સહ નદ્યા જલપાનાર્થમ આગચ્છાત. નદ્યાઃ જલે સ્થિતઃ મકરઃ સિંહ ભાર્યાય વધમ અકરોત. સિંહ તસ્યાઃ રક્ષણાય પ્રયત્નમ અકરોત કિંતુ નિષ્ફલઃ અભવત. દુઃખિતઃ સિંહઃ નદ્યાઃ તટે અતિષ્ઠત. જોઈએ અનુવાદ. એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી. સિંહે તેને બચાવવાની કોશિશ કરી, પણ તે તેમાં સફળ ન થયો. દુઃખી સિંહ નદીના કિનારા પર રહ્યો. ત્યાર પછી જોઈએ આગળ. ચતુર્ણા દિનાનમ અનંતરમ યદા મકરઃ નદ્યા તટ સમીપમ આગચ્છત તદા સિંહ શીઘ્રતયા આક્રમણમ અકરોત. તયોઃ મધ્યે ઘોર યુદ્ધમ અભવત. સિંહમ મકરસ્ય વધમ અકરોત કિંતુ સઃ સ્વયમપી ક્ષતિગ્રસ્તઃ ભૂત્વા તત્રેવ અપતત્ય. જોઈએ અનુવાદ. 4 દિવસ પછી જ્યારે મગર નદીના કિનારા પાસે આવ્યો ત્યારે સિંહે ઝડપથી હુમલો કર્યો. તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ. સિંહે મગરને મારી નાખ્યો, પણ તે પોતે પણ ઘાયલ થયો અને ત્યાં જ પડી ગયો. માત્રા બાલઃ દૂરતઃ ઇતત અપશ્યત. સહ ક્ષતિગ્રતસ્ય સિંહસ્ય સહાર્તાર્થ તત્ર અગચ્છત. ઔષધાની આનીય સહ સિંહસ્ય શુશ્રુતામ અકરોત. કતિચિત દિનાંતરમ સિંહમ સ્વસ્થમ અનુભવત તથાશ્ચ તસ્ય મિત્રમ અભવત. અનંતર સહ ઇવ સિંહમ પ્રતિદિનમ માત્રાવાલસ્ય ગૃહે તસ્ય સમીપમ ન્યવસત. જોઈએ અનુવાદ. માત્રાવાળા દૂરથી આ બધું જોતો હતો. તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો. ઓસડિયા લાવીને તેણે સિંહની સારવાર કરી. કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને સારવારથી તે તેનો મિત્ર બની ગયો. ત્યાર પછી તે જ સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો. ત્યાર પછી જોઈએ આગળ. સહ માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણમ અકરોત. તસ્ય ગૃહમ ક્ષેત્રમશ્ચ અરક્ષત. મનુષ્ય સિંહયોઃ ઈશા અદવિદ્યા મૈત્રી કતિચિત્વર્ષ પર્યંતમ પ્રાચલત. માત્રાવાલસ્ય નિધનકાલે દુઃખિતઃ સિંહઃ શ્મશાનયાત્રાયામ અપી અગચ્છત. જોઈએ અનુવાદ. તે માત્રાવાળા સાથે બધે ભ્રમણ કરતો અને માત્રાવાળાના ઘર અને ખેતરનું રખોપું કરતો. માણસ અને સિંહની અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી. માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રા સુધી પણ ગયો હતો. ત્યાર પછી જોઈએ આગળ. સ્મશાનાતઃ ઇવ સહ વનમ અગચ્છત. તદંતરમ કોડપી જનઃ તમ સિંહમ ન અપશ્યત. અદયાપી જનાઃ ઇતસ્ય સત્ય પ્રસંગસ્ય વિસ્મરણમ કર્તું ન શક્નુવિંત. જોઈએ અનુવાદ. સ્મશાનથી જ તે જંગલમાં જતો રહ્યો. ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નથી. આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી. ત્યાર પછી જોઈએ આપણે ટિપ્પણી. અહીં આપેલો છે પહેલો શબ્દ કાતિ ચિત્વર્ષ એટલે કેટલાક વર્ષ. કૃષિ વાટિકા એટલે ખેતરવાડી. સ્થિતિ એટલે રહેલો. સિંહ ભાર્ય એટલે સિંહની પત્ની અથવા સિંહણ. ક્ષતિગ્રસ્ત એટલે ઈજાવાળો. ભૂતવા એટલે થઈને. ત્યાર પછી છે અપતત એટલે પડ્યો. આનીય એટલે લાવીને. શુશ્રુતમ એટલે સેવા અથવા સારવાર. નિધન કાલે એટલે મરણ સમયે. ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય.
એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. સૌરાષ્ટ્ર પ્રદેશે માત્રાવાલઃ કૃષિવાટિકા ક્ષતિગ્રસ્તઃ શુશ્રૂષામ મનુષ્યસિંહયો સત્ય પ્રસંગસ્ય સહાયતાર્થામ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, પાઠના નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો અને લખો. પહેલું, માત્રાવાલા ગ્રામસ્ય નામ કિમ? ઉત્તર, માત્રાવાલા ગ્રામસ્ય નામ મોટી મોણપરી ઇતિ. જોઈએ તેનું ગુજરાતી. માત્રાવાળાના ગામનું નામ મોટી મોણપરી હતું. બીજું, નદિયાઃ તટે કસ્ય કૃષિવાટિકા આસીત? ઉત્તર, નદિયાઃ તટે માત્રાવાલા નામ કૃષિવલસ્ય કૃષિવાટિકા આસીત. અનુવાદ, નદીને કાંઠે માત્રાવાળા નામના ખેડૂતની વાડી હતી. ત્યાર પછી જોઈએ ત્રીજું, એકદા સિંહ સ્વભાર્યાય સહ કુત્ર આગચ્છત? ઉત્તર, એકદા સિંહ સ્વભાર્યાય સહ જલપાનાર્થ નદીમ આગચ્છત. જોઈએ અનુવાદ, એકવાર એક સિંહ પોતાની પત્ની સાથે પાણી પીવા નદી પર આવ્યો. ચોથું, મકરઃ કસ્ય વધમ અકરોત? ઉત્તર, મકરઃ સિંહસ્ય ભાર્યાયઃ વધમ અકરોત. જોઈએ તેનું ગુજરાતી. મગરે સિંહની પત્નીનો વધ કર્યો. ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ, કહ ક્ષતિગ્રતસ્ય સિંહસ્ય શુશ્રુતામ અકરોત? ઉત્તર, માત્રાવાલા નામ કૃષકઃ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય શુશ્રૂષામ અકરોત. જોઈએ તેનું અનુવાદ, માત્રાવાળા નામના ખેડૂતે ઘાયલ સિંહની સારવાર કરી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદોના રૂપમાં પરિવર્તન કરો. પાઠમાં તેનો ઉપયોગ ક્યાં થયો છે તે શોધો. જુઓ તો સર્વપ્રથમ આપણને આપેલું છે ગમ એટલે કે ગચ્છ, તો એનું થશે અગચ્છત. પછી છે પઠ તો અપઠત, ભૂ તો અભવત, પત તો અપતત, વસનું અવસત, રક્ષનું અરક્ષત અને ચલનું અચલત. ત્યાર પછી પાઠમાં આ ક્રિયાપદોનો ઉપયોગ જે વાક્યમાં થયેલો છે તેવા વાક્યો. પહેલું, સિંહ સ્વભાર્યાય સહ નદિયાઃ જલપાનાર્થમ અગચ્છત. બીજું, મકરઃ સિંહ ભાર્યાય વધમ અકરોત. ત્રીજું, સહ નિષ્ફલઃ અભવત. ચોથું, ક્ષતિગ્રસ્તઃ સિંહ અપતત. પાંચમું, માત્રાવાલા ગૃહે તસ્ય સમીપે અવસત. છઠ્ઠું, સિંહ તસ્ય ક્ષેત્રમ અરક્ષત. સાતમું, તયોઃ મૈત્રી કતિપય વર્ષે પર્યંતમ અચલત અથવા તો પ્રાચલત. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વિધાનોને વર્તનના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલા નંબરનું જે વાક્ય છે તે 5 નંબર ઉપર આવશે. સ્મશાનતઃ ઇવ સહ વનમ અગચ્છત. ત્યાર પછી બીજા નંબરનું જે વાક્ય છે તે 3 નંબર ઉપર આવશે. સહ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય સહાયતાર્થ તત્ર અગચ્છત. ત્યાર પછી 3 નંબરનું વાક્ય છે તે 1 નંબર ઉપર આવશે. નદિયાઃ તટે માત્રાવાલસ્ય કૃષિવાટિકા આસીત. ત્યાર પછી જે 4 નંબરનું વાક્ય છે તે ત્યાં જ રહેશે. માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણમ અકરોત. અને 5 નંબરનું જે વાક્ય છે, દુઃખી તહ સિંહ નદિયાઃ તટે અતિષ્ઠત, તે 2 નંબર ઉપર આવશે. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 5, ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરો. તો જુઓ પહેલું વાક્ય, મકરઃ સિંહ ભાર્યાય વધમ કરોતિ. ઉત્તર, મકરઃ સિંહ ભાર્યાયાઃ વધમ અકરોત. બીજું, સિંહ નિષ્ફલઃ ભવતિ. તો ઉત્તર, સિંહ નિષ્ફલઃ અભવત. ત્યાર પછી ત્રીજું, સિંહ ગૃહમ ક્ષેત્રમશ્ચ રક્ષતિ. ઉત્તર, સિંહ ગૃહમ ક્ષેત્રમશ્ચ અરક્ષત. ચોથું, મનનઃ પોરબંદર નગરે વસતિ. ઉત્તર, મનનઃ પોરબંદર નગરે અવસત. પાંચમું, બાલઃ ચલચિત્રમ પશ્યતિ. ઉત્તર, બાલઃ ચલચિત્રમ અપશ્યત. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, કૃષિવલઃ વૃક્ષતલે ખાલી જગ્યા નદ્યાઃ જલમ અપશ્યત. તો જવાબ આવશે સ્થિત્વા. બીજું, શિષ્ય શાલામ ખાલી જગ્યા અભ્યાસમ અકરોત. તો જવાબ આવશે ગત્વા. ત્રીજું, ભક્ત કથા ખાલી જગ્યા ભોજનમ અકરોત. તો જવાબ આવશે શ્રુત્વા. ચોથું, ભિક્ષુકાય ભોજન ખાલી જગ્યા સહ અખદાત. તો જવાબ આવશે દાત્વા. પાંચમું, શ્યામઃ દુગ્ધમ ખાલી જગ્યા શયનમ અકરોત. તો જવાબ આવશે પીત્વા. છઠ્ઠું,
ગૃહકાર્ય ખાલી જગ્યા ક્રીડાયમ અગચ્છત્વ, તો જવાબ આવશે કૃત્વા. પ્રશ્ન નંબર 7. તમારા શિક્ષક વાર્તાનો જે પરિચ્છેદ બોલે તે તમે ધ્યાનથી સાંભળી અને તમારી નોટબુકમાં લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. તમારી નોટબુકમાં એક જંગલનું ચિત્ર દોરવાનું છે અને તેની અંદર સરસ મજાનો રંગ પૂરવાનો છે. તો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને અનુવાદના સોલ્યુશનના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે તમારા મિત્રો અને દોસ્તોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.